કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને કેરી રસિકો સારા એવા પ્રમાણમાં કેરી બજારમાં આવે તેની રાહ પણ જોઈ રહ્યા છે. પરંતુ નવસારીની વાત કરીએ તો નવસારી એપીએમસીમાં દર વર્ષે 10 એપ્રિલે કેરીની સિઝન શરૂ થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણના બદલાવને કારણે કેરી હજુ પરિપક્વ છે. 20 એપ્રિલ પછી કેરીની આવક શરૂ થવાની શક્યતા છે. પરંતુ આ વખતે 80% નુકસાનીની આશંકા છે. કેટલાક વેપારીઓએ જણાવ્યું છે કે જો ખેડૂતોને તેમના લીધેલા પૈસાની સમાધાન ન મળે તો તેઓ આત્મહત્યા કરવાની સ્થિતિમાં આવી શકે છે. ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક સમસ્યા બની છે. દિવસે ને દિવસે વાતાવરણમાં આવતા બદલાવને કારણે સૌથી વધુ ખેતીનો વ્યવસાય પ્રભાવિત બન્યો છે. ઉનાળાની સિઝનમાં કેરીનો જે સ્વાદ ચાખવા સૌ કોઈ તલપાપડ હોય છે, પરંતુ હજી સુધી કેરીની સિઝન શરૂ થઈ શકી નથી. તેનું મુખ્ય કારણ છે બદલાયેલું વાતાવરણ. જી, હું સેક્રેટરી એપીએમસી નવસારી દર્શન દેસાઈ. આ વર્ષે કેરીની સિઝન ખરાબ હવામાનને કારણે ખૂબ લેટ થવાની શક્યતા છે. ગત વર્ષે અમારે ત્યાં 10 તારીખની અરાઉન્ડ અમારે માર્કેટમાં હરાજી કેરીની ચાલુ થઈ ગઈ હતી, પણ આ વર્ષે હજુ 15 દિવસ લાગી શકે એવું છે. એને માટે કારણ જવાબદાર ફક્ત ને ફક્ત હવામાન છે. જે આ વર્ષે બી તમે જોયું હશે તો ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું, પરંતુ એના પર કેરી આવી બેસાણ થયું નથી. એટલે આ વખતે કેરીની સિઝન પર ટૂંકી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તેમાં પણ સરકારશ્રી દ્વારા, હવામાન વિભાગ દ્વારા માવઠાની અસર બતાવી રહેવામાં આવ્યું છે. જો માવઠું થશે તો ખૂબ જ ટૂંકા ગાળામાં કેરીની સિઝન રહેશે. કેટલી આવક રહે છે પાછલા વર્ષોમાં, આ વખતે શું સ્થિતિ? છેલ્લા 2 વર્ષમાં હું જણાવું તો એક વર્ષે 4 લાખ મણ જેવી હતી અને ગયા વર્ષે 2 લાખ મણ જેવી કેરી હતી. 50% ઓછી થઈ હતી. આ વર્ષે એનાથી બી 50% ઓછી થવાની શક્યતા પૂરી દેખાઈ રહી છે. ભાવ ઉપર શું અસર પડશે? લોકોને શું ખાવા મળશે? ભાવ ખાવા તો મળશે, પરંતુ હાલ અત્યારે બજાર એવું જણાઈ નથી રહ્યું. માલની આવક કેટલી રહેશે હજુ કોઈ શક્યતા નથી. અનિશ્ચિતતા જેવું જ છે કે કેટલો માલ આવી શકે છે બજાર.